આજે આપણે પાચન શક્તિ વધારે અને હેર ગ્રોથમાં પણ હેલ્પ કરે તેવો મુખવાસ બનાવવાના છીએ। આ મુખવાસ તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સાચવી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે મેં 1 કપ જે સફેદ તલ આવે એ લીધા છે। તેને સારી રીતે સાફ કરી લેવાના। પછી આપણે તેને કોઈપણ પોળા વાસણમાં એડ કરવાના છે। પછી આપણે વચ્ચે તેને ખાડો કરી દઈશું। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની અને અડધો લીંબુનો રસ એડ કરવાનો છે। હવે આ બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું। પછી તેને આપણે બધા તલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। પાણી આપણે વધારે એડ નથી કરવાનું, 2 ચમચી જેટલું જ એડ કરીશું, જેથી તલ આપણા થોડા ભીના રહે અને મીઠું અને હળદર તેમાં ચડી જાય। હવે પાણી એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈએ અને તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે બીજું વાસણ લઈ લીધું છે, તો તેમાં આપણે અડધો કપ વરિયાળી લીધી છે। હવે વરિયાળીમાં પણ સેમ પ્રોસેસ જ કરવાની છે। તેમાં પણ આપણે લીંબુ, હળદર અને મીઠું એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। વરિયાળી આપણા શરીરમાં ઠંડક પણ આપે છે અને આપણા પેટ અને આપણી પાચન શક્તિ પણ સુધારે છે। તો વરિયાળી તમે વધારે ઓછી એડ કરી શકો છો। પછી આપણે તેમાં પણ 2 ચમચી જેટલું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીને તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે બીજી થાળી લઈ લીધી છે, તો તેમાં આપણે અડધો કપ અને તેનાથી થોડું વધારે એવું અળસી લીધી છે। અળસી કાચી જ લેવાની છે। પછી તેમાં આપણે એ જ સેમ પ્રોસેસ કરવાની છે। મીઠું, હળદર અને લીંબુ એડ કરી દેવાનું। અળસી આપણા હેલ્થ માટે તો સારી છે જ, પણ હેર ગ્રોથમાં પણ ખૂબ જ સારી છે। તો એ પણ આપણે મુખવાસમાં એડ કરીશું, જેથી આપણે રોજ ખાઈ શકીએ। પછી તેમાં પણ 2 ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીને તેને પણ સાઈડમાં મૂકી દઈએ। હવે અહીંયા 1/4 કપ જેટલો અજમો લીધો છે। તેમાં પણ સેમ પ્રોસેસ જ કરવાની છે। મીઠું, હળદર અને લીંબુ એડ કરીને સારી રીતે મિક્સ કરવાનું છે। અજમો ઓછો છે એટલે 1 ચમચી જ પાણી એડ કર્યું છે। અજમો આપણી પાચન શક્તિ સુધારે છે અને આપણે ગેસ નથી થવા દેતો, એટલે અજમો નાખવો ખૂબ જ જરૂરી છે। તો તમે પણ અજમો તો જરૂરથી એડ કરજો। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરીને અડધી કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે। હવે અડધી કલાક પછી જોઈએ તો આપણો મુખવાસ એકદમ સરસ કોરો થઈ ગયો છે અને થોડો થોડો ભીનો પણ છે। તો આ રીતે આપણે બધું એકવાર મિક્સ કરી લઈએ, જેથી થાળીમાં જે ચોંટ્યું હોય એ બધું ઉખડી જાય। પછી આપણે તેને શેકવાનો છે। તો કોઈ પણ જાડા તળિયાવાળી પેન લેવાની, તો તેમાં આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બધું વારાફરતી શેકી લેવાનું છે। બધું એકસાથે મિક્સ કરીને નહીં શેકવાનું, બધાની ટાઈમ અલગ અલગ હોય છે શેકાવાનો। એટલે પહેલાં આપણે તલ શેકી લીધા છે। તલ આ રીતે ફૂટવા માંડે એટલે એનો મતલબ તલ આપણા થઈ ગયા છે। તો તેને આપણે કોઈપણ પેપર ઉપર લઈ લઈએ। પછી અળસી એડ કરી દેવાની છે। અળસીને આપણે સ્લો ફ્લેમ પર શેકીશું। 2 થી 3 મિનિટ થાય એટલે અળસી પણ આ રીતે ફૂટવા માંડશે। તો તેને પણ આપણે હવે પેપર ઉપર એડ કરી દેવાની છે। પછી આપણે એ જ રીતે વરિયાળી પણ શેકી લેવાની છે। વરિયાળી દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે વરિયાળી થોડી બ્રાઉન જેવી થઈ જાય એટલે આપણે વરિયાળીને પણ સાઈડમાં લઈ લેવાની છે। હવે આપણે અજમો શેકી લઈએ। અજમા માટે એકદમ સ્લો ફ્લેમ રાખવાની, નહીંતર અજમો બધો બળી જશે। આ રીતે અજમો પણ એકદમ સરસ શેકી લીધો છે આપણે, તો તેને પણ આપણે પેપર ઉપર લઈ લીધો છે। હવે આ બધું શેકેલી વસ્તુ આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દેવાની। ઠંડી થઈ જાય પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં 1 કપ જેટલી ધાણાદાળ જે તૈયાર આવે છે એ જ એડ કરી છે। આમાં તમને કોઈ પણ બીજી વસ્તુ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો, અને આમાંથી તમને ન પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો। આ મુખવાસ તમે મહિનાઓ સુધી કાચની બોટલમાં ભરીને બહાર રાખી શકો છો। આને ફ્રીજમાં રાખવાની કોઈ જ જરૂર નથી। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।